નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાશે મિત્રો આજે મોટા નિર્ણયો। આજે સચિવાલય ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં અનેક મુદ્દાઓ આધારે ચર્ચાઓ થવાની છે અને ખાસ કેટલીક કામગીરી સંદર્ભે રિપોર્ટ પણ મંગાવવામાં આવશે, જેમાં ઉનાળાના સમય દરમિયાન પીવાનું પાણી અને સિંચાઈના પાણીની વ્યવસ્થા અને મિત્રો માવઠાની આગાહી સાથે રત્ન કલાકારોને લઈને મહત્વની ચર્ચાઓ થવાની છે, જેમાં મિત્રો કેબિનેટ બેઠકની અંદર કયા મિત્રો મુદ્દાઓની વાત થશે તો ખાસ કરીને રાજ્યમાં મિત્રો સિંચાઈ અને પીવાના પાણીને લઈને મિત્રો કેબિનેટની અંદર સમીક્ષા કરવામાં આવશે। મિત્રો, રાજ્યમાં આગામી 3 મહિના સુધી ઉનાળુ પાકના સિંચાઈ અને સાથે મિત્રો પીવાના પાણી માટે કેટલાક પ્રમાણમાં ડેમમાં પાણીનો જથ્થો છે અને સિંચાઈ માટે કેટલો છોડવામાં આવે છે તેની પણ ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં અંતરિયાળ મિત્રો વિસ્તારમાં પીવાનું પાણી ઉનાળા દરમિયાન મિત્રો પહોંચી મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ સૂચનાઓ આપવામાં આવશે। તો સાથે સાથે મિત્રો સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને સતત મિત્રો વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે મિત્રો અગાઉ રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવી અને રત્ન કલાકારો અને ઉદ્યોગકારો સાથે મળીને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક મીટિંગ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો। જોકે હવે રાજ્ય સરકાર આજે એ રિપોર્ટ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લે તેવી શક્યતાઓ પણ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેટલો વરસાદ પડશે તેમને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। ભારતના મિત્રો હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતા કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો એવો વરસાદ થવાનો છે। તો ચોમાસું 2025ના મિત્રો પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા અને 4 મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો આ પહેલા ભારતની ખાનગી હવામાન એજન્સી મિત્રો સ્કાયમેટે પણ આગાહી કરતા કહ્યું કે મિત્રો ભારતમાં આ વર્ષે ચોમાસું મિત્રો સામાન્ય રહેશે અને 4 મહિનાની લાંબા ગાળાની સરેરાશમાં મિત્રો દેશભરમાં 103% જેટલો વરસાદ થવાની પણ શક્યતાઓ છે, એટલે કે મિત્રો ચોમાસું સારું રહેવાની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે મિત્રો સહાય। જેમ જેમ મિત્રો વાતાવરણમાં પરિવર્તન મિત્રો તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુ ને વધુ અસહ્ય બની રહ્યો છે। આના કારણે મિત્રો સમગ્ર દેશમાં એર કન્ડિશનર એસીની માંગમાં વધારો થયો છે। વધતી આવક અને શહેરીકરણ સાથે મિત્રો એસીનું વેચાણ 2021 અને 22માં 8.4 મિલિયન યુનિટથી પણ વધીને 2023 અને 24માં લગભગ મિત્રો 11 મિલિયન થઈ ગયું છે। જ્યારે મિત્રો આ વલણ આરામમાં વધારો કરે છે તો વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે ને ઉર્જા કાર્યક્ષમતાની ચિંતાઓ ઊભી કરી છે। કેન્દ્ર સરકાર ગ્રાહકોને જૂના બિનકાર્યક્ષમ એસીને આધુનિક 5 સ્ટાર મિત્રો રેટેડ મોડેલથી બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય પ્રોત્સાહન યોજના પર વિચાર કરી રહી છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ઘરગથ્થુ વીજળીના બિલ ઘટાડવા, પીક મહિનાઓ દરમિયાન ગ્રીડ દબાણ ઘટાડવા અને ભારતના આબોહવા કાર્યલક્ષ્યોને ટેકો આપવાનો છે। એટલે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના આગામી સમયની અંદર અમલમાં મૂકવામાં આવશે। તો જેમની અંદર મિત્રો એસી ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા એસી ખરીદવા માટે સહાય આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 16 લાખ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો 8,864 કરોડની સહાય।
મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક ફુવારા રેનગન અને મિત્રો પોરસ પાઇપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે 3 ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ મિત્રો છેલ્લા 2 દાયકાથી ગુજરાતમાં મિત્રો સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે. વર્ષ મે 2005 થી માર્ચ 2025 સુધીમાં ગુજરાતમાં મિત્રો 15.76 લાખથી વધુ ખેડૂતોએ આશરે મિત્રો 24.34 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ મિત્રો 15.76 લાખ જેટલા ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂપિયા 8,864.25 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. આ માટે મિત્રો ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂપિયા 605.42 કરોડની સહાય આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂપિયા 329 કરોડ અને ભારત સરકારનો ફાળો 276 કરોડનો રહેલો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ. સૌરાષ્ટ્ર તેમજ મિત્રો ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા એવા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક મિત્રો 3 લાખથી પણ વધુ ગુણની આવક થવા પામી હતી. ગોંડલ યાર્ડ ધાણાનું હબ માનવામાં આવે છે. ત્યારે મિત્રો આજ રોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતા યાર્ડમાં મિત્રો જગ્યા ટૂંકી પડી હતી અને યાર્ડમાં આવેલ ગ્રાઉન્ડ તેમજ મિત્રો છાપરાઓ ધાણાથી આવકથી ખચોખચ ભરાઈ જવા પામ્યા હતા. મિત્રો હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવની વાત કરી દઈએ તો ભાવ પિયા મિત્રો 800 થી લઈ 1650 અને ધાણીના રૂપિયા 20 કિલોના ભાવ રૂપિયા એટલે કે મિત્રો 800 થી લઈ 2000 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. તો તમારા માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો ધાણાના હાલ અત્યારે શું ભાવ આવી રહ્યા છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેસર કેરીને આવકમાં વધારો પણ પાકમાં ઘટાડો. વિશ્વ વિખ્યાત કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આ વખતે કેસર કેરીની પણ આવકમાં વધારો થયો છે પણ પાકમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં 4000 બોક્સ કેરીની આવક થઈ છે. જોકે મિત્રો ગીર પંથકના મુખ્ય વિસ્તારો એટલે કે મિત્રો તાળાલા, સાસણ મેદરડા અને વંથલીમાં માત્ર 25% આવરણ જોવા મળ્યું છે. ગ્લોબલ વોર્મિંગથી મિત્રો અસરને કારણે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ. એટલે કે ખાસ કરીને મિત્રો જો તમે અમરનાથની યાત્રામાં જવાના હોય તો રજીસ્ટ્રેશન મિત્રો શરૂ થઈ ગયું છે. સરકારે મિત્રો આજથી આ વર્ષની અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન મિત્રો બંને રીતે નોંધણી શરૂ કરી દીધી છે. આ વખતે યાત્રા 29 જૂનથી 19 ઓગસ્ટ 2025 સુધી ચાલવાની છે. તમે મિત્રો જોઈ શકો છો કે સ્ક્રીનની અંદર જે પણ મિત્રો આ વેબસાઇટ છે તેમની અંદર મિત્રો ઓનલાઈન નોંધણી ફોર્મ ભરી શકો છો. આ માટે આધાર કાર્ડ જરૂરી રહેશે. આ ઉપરાંત મિત્રો શ્રાઇન બોર્ડ દ્વારા મિત્રો માન્ય ડોક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. કોઈ પણ ખાનગી ડોક્ટરનું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડનું ધોરણ મિત્રો 10 અને 12નું પરિણામ વહેલું આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ છે. તો પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ મિત્રો વહેલા આવવાની શક્યતાઓ છે. ત્યારે મિત્રો શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષે મિત્રો પરિણામ વહેલા જાહેર થયું હતું પરંતુ આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે. તેથી મિત્રો પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એસબીઆઈનો મોટો નિર્ણય, ગ્રાહકોને રાહત અને મિત્રો સસ્તું થયું. એસબીઆઈ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે પોલિસી રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી દીધી છે. આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપો રેટ લિક્વિડ મિત્રો લેન્ડિંગ રેટ મિત્રો 0.25% ઘટાડીને 8.25% થઈ ગયો છે. આ નવા દર આજથી એટલે કે મિત્રો 15 એપ્રિલથી જ લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે મિત્રો 2 દિવસ પહેલા આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ મિત્રો વિવિધ બેંક રેપો રેટ ઘટાઘટી કરી રહી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મુદ્રા યોજનાનો લાભ લઈ લો। ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને મિત્રો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે। ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ વેપાર અથવા તો અન્ય વ્યવસાય શરૂ કરવા માટે તેમને ગેરંટી વિના લોન આપવામાં આવે છે, જેની રકમ ₹50,000 થી લઈને ₹20 લાખ સુધી હોઈ શકે છે। આ લોન માટે તમારું ક્રેડિટ સ્કોર કે કોઈ મિત્રો ગીરવી રકમ પણ આપવાની જરૂર પડતી નથી, જે મિત્રો આ યોજનાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવે છે। એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પીએમ મુદ્રા યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ ₹50,000 થી લઈને ₹20 લાખ સુધીની લોન 0% આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક મિત્રો અગત્યના દસ્તાવેજો પણ હોવા જરૂરી છે। જો તમે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિરમગામમાં પાકને મિત્રો મોટું નુકસાન થતા સિંચાઈના પાણીની સુવિધા આપવા ખેડૂતોની માંગ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એટલે કે મિત્રો વિરમગામ પંથકના ખેડૂતોએ પાકને થતા નુકસાનને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને વિરમગામમાં મિત્રો પાણીના અભાવે પાકને મિત્રો મોટું નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ મિત્રો વિરમગામના તમામ ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો વિરમગામ મિત્રો તાલુકાની માઇનોર કેનાલ પાણી આવવાની માંગ કરતા મિત્રો કેનાલમાં ઉતર્યા હતા અને નર્મદાની મિત્રો નરસિંહાપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમાં છેલ્લા દિવસોથી મિત્રો પાણી બંધ કરાતા ઉભા પાક મિત્રો સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ પંથકમાં ગયા ચોમાસા દરમિયાન મિત્રો ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગરનું વાવેતર પણ કર્યું હતું, તો જેમાં ભારે વરસાદને લઈને ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું, જેથી આ વર્ષે પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ મિત્રો હજારો હેક્ટર જમીનના ડાંગરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને વિરમગામના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે 15મી મે મિત્રો 2025 થી આપવાનો નિર્ણય કર્યો છે। તો સામાન્ય રીતે મિત્રો સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તારીખ મિત્રો 15મી જૂન પછી મિત્રો પાણી છોડવામાં આવતું હોય છે। તો ખેડૂતોને જો મિત્રો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાંડ વિસ્તારમાં 15 જૂનને બદલે 15મી મે એટલે કે 30 દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએફ ખાતા ધારકો માટે 7 લાખ રૂપિયાનો મફત વીમો। દેશના મિત્રો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ મોટાભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી। તો ઈપીએફઓ ફક્ત પેન્શન અને મિત્રો પ્રોવિડન્ટ ફંડ સુધી મિત્રો મર્યાદિત નથી, પરંતુ આ હેઠળ કર્મચારીઓને 7 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે। આ વીમા કવર કર્મચારી ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવે છે, જેનો પ્રીમિયમ મિત્રો કર્મચારી દ્વારા નહીં પણ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે। યોજનાનો ઉદ્દેશ મિત્રો કર્મચારીઓ અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે। તો ખાસ કરીને મિત્રો જે પણ પીએફ ખાતા ધારકો છે તેમને મિત્રો 7 લાખ રૂપિયા સુધીનો વીમો મફત આપવામાં આવી રહ્યો છે। જો તમારું ખાતું મિત્રો પીએફ ખાતા ધારકો માટે છે તો તમે મિત્રો આ વીમાનો લાભ લઈ શકો છો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો 15,000 રૂપિયાની સહાય, ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં મિત્રો નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકને મર્યાદામાં જ મિત્રો અરજીઓ સ્વીકારવા માટે તારીખ મિત્રો 18/2/2025 રોજ પુનઃ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ખાસ કરીને મિત્રો નાણાકીય લક્ષ્યાંકને મર્યાદા મુજબ મિત્રો જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને ખેડૂતોને વ્યક્તિગત ધોરણે મિત્રો જેમને પણ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના મિત્રો 50% અથવા તો ₹15,000 રૂપિયાની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. જોકે મિત્રો ખેડૂતોને તારીખ 18/2/2025 રોજ આઈ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે હાલ અત્યારે મિત્રો ખેડૂતોનું જે પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તે હાલ અત્યારે બંધ છે. આવનાર સમયની અંદર જ્યારે પણ મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યાં જઈને મિત્રો તમે તાર ફેન્સિંગ યોજના માટે ₹15,000ની અરજી માટે સહાયની અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. વાસ્તવમાં મિત્રો જમીન રીસર્વે વાંધા અરજીની મિત્રો મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ મિત્રો વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે અને રાજ્યમાં મિત્રો ખેતીની જમીનમાં રેકોર્ડ રીસર્વે પ્રોમોલોગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી દીધી છે જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. તેમજ મિત્રો રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાય છે. જો આ મુદત દરમિયાન પણ મિત્રો સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં આવી રહી ગઈ હોય તો સરકારે તક આપી છે જેને લઈને મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે.